શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેષ્ઠ વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા। ત્યારે શાળાના પ્રશાસન દ્વારા પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો। સાથે તમામ વિદ્યાર્થીઓને ડર વિના પેપર લખવાનું સમજાવવામાં આવ્યું હતું। શિક્ષણ મંત્રી કરતા વર્ષે 2 અઠવાડિયા પહેલા પરીક્ષા લેવાનો નિર્ણય ખૂબ જ સુંદર કરવામાં આવ્યો હતો। સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થવાનું છે, જેને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા લાગ્યા છે। 9:15 વાગ્યે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને તિલક અને ફૂલ આપી કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાયું। ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે। આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં નિયમિત રિપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રિપીટેડ વિદ્યાર્થીઓ છે। કાલે ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે, જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે। જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે। આજથી ધોરણ 10 અને ધોરણ 12ના તમામે પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે। રાજ્ય સરકારે આ વર્ષે ગયા વર્ષ કરતાં 2 વીક પહેલાં બોર્ડની એક્ઝામ રાખી છે। તે નિર્ણય ખરેખર પ્રશંસનીય છે, કારણ કે આપણા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ જે મેડિકલ ફિલ્ડમાં જવા માગે છે, તેઓનું નીટ એક્ઝામનું રિઝલ્ટ મોડું આવવાથી મેરિટ લિસ્ટમાં જ્યારે એ લોકો બીજી કોલેજમાં એપ્લાય કરે છે તો બીજા રાજ્યો કરતાં એમને ઘણા લેટ થઈ જાય છે। તો આ વખતે 4 મે વહેલી નીટની એક્ઝામ પણ લેવાઈ જશે, કારણ કે બોર્ડની એક્ઝામ પણ વહેલી છે અને એનું પરિણામ પણ જલ્દી જ આવશે। આનાથી ઘણા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યમાં જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે તેનો ફાયદો થશે। આ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનું નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને આવકારદાયક છે। અમારે ત્યાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 2 પરીક્ષાના કેન્દ્ર આવેલા છે। ધોરણ 10નું આજે પ્રથમ ભાષાનું પેપર છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ફિઝિક્સનું પેપર છે। અમારા શાળાના મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓ શાંતિ અને સમૂહભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેના માટે છેલ્લા અઠવાડિયાથી સતત તેઓ પ્રયત્નશીલ રહ્યા છે। ક્લાસરૂમની અંદરની ફેસિલિટી, લાઇટ, પંખા, બેન્ચની વ્યવસ્થા, કેમેરા, પાણીની વ્યવસ્થા, વિકલાંગ બાળકો હોય તો તેના માટે અલગ બેઠક વ્યવસ્થા, શાળાનું કેમ્પસ, વાલીઓ બહાર આવ્યા હોય તેના માટેની વ્યવસ્થા। આમ કહીએ તો બોર્ડની એક્ઝામ ઘણા વર્ષોથી થાય છે, પણ રાબેતા મુજબ મેનેજમેન્ટે સખત પ્રયત્ન રહ્યા છે કે શાંતિભર્યા વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે। આપના માધ્યમથી હું ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે તેને હું શુભેચ્છા પાઠવું છું। નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા।